સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં વર્તમાન સરકારમાં અન્યાય થતા હોવાના આક્ષેપો કરી અલગથી ભીલ પ્રદેશની માંગ કરી આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી કાઢવામાં આવી। દેશમાં એવા ઘણા રાજ્યો છે જેનું વિભાજન થઈને નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે, જેમ કે ઉત્તર પ્રદેશથી અલગ પાડીને ઉત્તરાખંડ બન્યું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ, તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં આવી, તો આંધ્રપ્રદેશથી અલગ પાડીને તેલંગાણા ભારતનું 26મું રાજ્ય બન્યું। ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે। સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ બેઠકમાં ડોક્ટર પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા, દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા। આદિવાસી સમાજના હાજર આગેવાનોએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો આપ્યા નથી, પૈસા એક્ટ અમલમાં નથી આવ્યો, દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે, વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે, જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। આ બાબતે રણનીતિ ઘડવા માટે નાની નરોલી ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા। પરંતુ જ્યારે અમારો આ ભીલ પ્રદેશ હશે ત્યારે આ ભીલ પ્રદેશની વાત, ભીલ પ્રદેશના નેતાઓની વાત, આ જે કંઈ કલેક્ટરો હોય, જે કંઈ એસપી હોય, એ બધાએ વાત સાંભળવી પડશે કે કોઈએ પણ ભીલ પ્રદેશની અંદર આદિવાસીઓને કચડવાની વાત કરશે નહીં। આદિવાસીઓને જેવી રીતે દમન થઈ રહ્યા છે એ દમન આ ભીલ પ્રદેશની અંદર થશે નહીં। એટલા માટે ભીલ પ્રદેશ એ આજના સમયની માંગ છે। જેવી રીતે જળ, જમીન, જંગલ સંપત્તિ અસુરક્ષિત છે, આ વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓ પર દમન ગુજારવામાં આવી રહ્યા છે, આદિવાસીઓને જમીનો હડપી લેવામાં આવી રહી છે। જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ જેવી રીતે સાપુતારા, રતનમહાલ, લેપર્ડ સેન્ચ્યુરી, રિઝર્વ ફોરેસ્ટ અને અલગ અલગ જે સરકારના અલગ અલગ કાયદાઓ લાવીને આદિવાસીઓની જળ, જમીન, જંગલ સંપત્તિ લૂંટવામાં આવી રહી છે, એને રોકવા માટે ભીલ પ્રદેશની માંગ અમે ખૂબ જ પ્રબળ રીતે અને બંધારણના દાયરામાં રહીને, ભારતીય તિરંગા નીચે રહીને અમે આ ભીલ પ્રદેશની માંગ, આ કોઈ અલગ દેશની માંગ નથી। ભીલ પ્રદેશ એ અમારા અલગ રાજ્ય, અલગ શાસન વ્યવસ્થા, અલગ વ્યવસ્થા માટેની આ અમારી માંગ છે। જળ, જમીન, જંગલ સંપત્તિ સુરક્ષિત રહે એના માટેની આજની આ માંગ માટે અમે બધા ભેગા થયા છે। ડોક્ટર પ્રફુલ વસાવા, સામાજિક કાર્યકર્તા। જે વિકાસના નામે મોટા પાયા પર અન્યાય કરી રહ્યા છે, તમે આદિવાસી વિસ્તારોમાં જુઓ, આટલા મોટા ડેમો આવેલા છે, આટલી મોટી ફેક્ટરીઓ આવેલી છે, આટલા મોટા રોડ રસ્તાઓ આવેલા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, આટલા મોટા પાવર પ્રોજેક્ટો આવેલા છે। તમે જુઓ, આદિવાસીને કંઈ ને કંઈ હિસાબે આ લોકો વિસ્થાપિત કરવા માગે છે અને આદિવાસીની જે સંસ્કૃતિ છે, જળ, જંગલ, જમીનની વાત છે, એની રહેણી કહેણીની વાત છે, તો એને ખતમ કરવાનું જે આ કાવતરું સરકારોનું છે, તો અમે આ કાવતરાને નાકામ બનાવીને રહીશું અને આવનારા સમયમાં આ જે ભીલ પ્રદેશ છે એ ભીલ પ્રદેશની માંગ તો અગાઉથી જ થયેલી છે, પણ ધીરે ધીરે જે રીતના સમાજથી સમાજને લડાવીને જે તોડવાનું કામ કરી રહી છે સરકારો, એ અમે ચલવી નહીં લેવાના। હમણાંના યુવાનો આજે જુઓ તમે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જે પત્રકાર ભાઈઓ છે, આજે તમારી ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે લોકોને મેસેજ મળે છે, એના દ્વારા જે જાગૃતતા આવે છે, એ જાગૃતતાના અભાવે આજે અહીંયા હજારો યુવાનો, હજારો સંગઠનના લીડરો અહીંયા આવ્યા છે। તો આજે અમે આ એક મેસેજ આખા દેશ અને દરેક રાજ્યમાં આદિવાસીઓને પહોંચે અને બિન આદિવાસીઓને પણ પહોંચે એ જાતનું આજે અમને જે તમને ઇન્ટરવ્યૂ આપતા જે ગર્વ થાય છે કે આવનારા સમયમાં આ ભીલ પ્રદેશ બને અને આદિવાસીઓને અલગ સ્વતંત્ર સ્વાયત્ત મળે એ જાતની વ્યવસ્થા થાય અને આદિવાસીઓનું જે આવનારી પેઢી છે એ પેઢી બચે, એ વ્યવસ્થાને એને રોજીરોટી મળે, નોકરી મળે અને એ પોતાના સ્વમાનપૂર્વક જીવન જીવે એવી અમે ભાવના રાખીએ છીએ। કે વર્તમાન સરકાર જે છે તે વર્તમાન સરકાર અમારા આદિવાસી સાથે અન્યાય કરી રહી છે અને આ દેશની અંદર વિકાસના નામ પર અમારા આદિવાસી સમાજને વિનાશ કરી રહી છે। કેમ કે આ સરકાર જે છે એ કોઈ પણ ભોગે અમારા આદિવાસી સમાજની જમીનો હડપી લેવામાં આવી રહી છે અને અમારા જે આદિવાસી સમાજની જેટલા પણ જે ડેમો છે એ ડેમોના પાણી પણ આ લોકો લઈ રહ્યા છે। તેમજ આ વિસ્તારની અંદર કુંવારી રોડ તેમજ પ્રોજેક્ટો લાવીને ઉદ્યોગપતિઓને
આ જમીનો છીનવી લેવામાં આવી રહી છે. એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ચારે ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજ અમારા પર જે અન્યાયના અત્યાચાર સરકાર કરી રહી છે, જેના ભાગરૂપે અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. અને કોઈ પણ ભોગે અમે ચાર રાજ્યના લોકો એકત્ર થઈને, તમામ સંગઠનના લોકો એકત્ર થઈને અમે આવનારા દિવસોમાં સરકારની સામે આંદોલન કરીશું અને ભીલ પ્રદેશ લઈને રહીશું. છેલ્લા શ્વાસ સુધી અમે લોકો લડીશું અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું એવી માંગ સાથે અમે વિનમીએ છીએ. જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. ખેંચીને તુમે લાવ્યા રે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ.